નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. જિલ્લાના કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના સેક્રેટરી દ્વારા જણાવ્યું કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમના વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન વી.કે. પાઠક સાહેબની અધ્યક્ષતામાં આ વર્ષની છેલ્લી આ ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન તારીખ 13/12/2025ના રોજ કરવામાં આવેલ હતું. આ 2025ના વર્ષની છેલ્લી લોક અદાલત છે અને આ લોક અદાલતમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી 75,000 કરતાં વધુ કેસીસ મૂકવામાં આવેલા છે અને સારામાં સારું અમને વડોદરા બાર એસોસિએશનના, વડોદરાના તમામ વકીલ મિત્રોનો તથા MSCP બાર એસોસિએશનનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને અમને સારામાં સારું સેટલમેન્ટ થશે એવી આશા છે અમને આ લોક અદાલતમાં. અને બીજું જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસીસ છે એમાં પણ પક્ષકારોના સહકારથી બહુ જ સારા કેસીસમાં અમે સમાધાન કરાવી શક્યા છે. અને એક ખાસ કહેવાનું એ છે કે હવે પક્ષકારોને પણ ખબર પડી છે કે લડવાથી કે ઝઘડવાથી કે છે કોર્ટમાં કેસીસ કરીને લાંબો સમય ખેંચવાથી કોઈને ફાયદો થાય એમ નથી. અને જે આપણે જે સમાધાનથી જે નિરાકરણ આવે છે એ બંને પક્ષકારોના હિતમાં હોય છે. એટલે મને લાગે છે કે પક્ષકારો પણ હવે સામેથી લોક અદાલતમાં સહકાર આપી રહ્યા છે અને સામેથી લોકો પૂછતા હોય છે કે લોક અદાલત ક્યારે આવવાની છે. એટલે આ જે જાગૃતિ આવેલી છે અમારે એ અમને ખૂબ જ અમારા માટે સારું બની રહ્યું છે. કોર્ટમાં જે પેન્ડિંગ કેસીસ છે એના માટે અને આ લોક અદાલત હવે કેસોનો જે નિરાકરણ સમાધાનથી કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે અને હવે ન્યાય પ્રક્રિયાનું એક અવિભાજ્ય અંગ થઈ ગયું છે આ લોક અદાલત. એટલે મને આશા છે કે આ લોક અદાલતમાં પણ અમને સારો સહકાર મળી રહ્યો છે અને સારામાં સારું રિઝલ્ટ આવશે. હું તમામ પક્ષકારોને, તમામ વકીલ મિત્રોને શુભેચ્છા પાઠવું છું આ લોક અદાલતની અને તમામને વિનંતી કરું છું કે તમે મોટી સંખ્યામાં તમારા કેસો આ લોક અદાલતમાં મૂકો અને સમાધાનના માધ્યમથી આ કેસોનું નિરાકરણ આવે એવા તમે પ્રયત્ન કરો. અને અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓએ પણ સારી એવી મહેનત કરી છે અને સારા એવા પ્રયત્ન કર્યા છે. એટલે મને ચોક્કસ આશા છે કે આ લોક અદાલતમાં અમે સારામાં સારું પરિણામ મેળવી શકીશું. થેન્ક યુ. આ લોક અદાલતનો આ મુખ્ય હેતુ જ આ છે કે કોઈનો પરાજય નહીં, બંને પક્ષોનો વિજય. અને એની નેમ રૂપે જ આજ રોજ આ વર્ષની છેલ્લી અને આ વર્ષની ચોથી લોક અદાલત, નેશનલ લોક અદાલત વડોદરા જિલ્લામાં યોજાઈ રહી છે. નાલસા દ્વારા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં આજ રોજની આ નેશનલ લોક અદાલત આપણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીએ ખુલ્લી મૂકી છે. મને બતાવતા ખૂબ હર્ષ થાય છે કે આજ રોજની નેશનલ લોક અદાલતની અંદર લગભગ 3,000 જેટલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો જેમાં સમાધાન થયેલ છે, ચેક રિટર્નના કેસો, તદુપરાંત 100 જેટલા MSCPના કેસીસની અંદર પણ સફળતાપૂર્વક કન્સિલિએશન થયેલ છે. અને મને વિશ્વાસ છે કે 100 જેટલા મેટર્સની અંદર પણ આજ રોજ સમાધાનથી એ મેટર્સ પૂર્ણ થશે. સાથે સાથે ફેમિલી કોર્ટની અંદર પણ ઘણા બધા પરિવારો કે જે કદાચ એમના વિખવાદ જે હતા એ વિખવાદ આજ રોજ પરિપૂર્ણ થયેલ છે, તેમાં સમાધાન થયેલ છે. અને ફેમિલી કોર્ટના જે ડિસ્પ્યુટ છે એમાં બે પક્ષો ભેગા થઈ અને આજે સાથે રહેવા જઈ રહ્યા છે એવા પણ અનગિનત દાખલા છે. આમ આ ADRની જે સિસ્ટમ છે, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમની, એનું જ એક આ ફળ. એટલે લોક અદાલતને એના અંદર બહુ જ સારી એવી સફળતા વડોદરા જિલ્લામાં પ્રાપ્ત થઈ રહી છે. અને લગભગ આજે અમે 71,000 જેટલા કેસીસ કે જેમાં પેટી ઓફેન્સના કેસીસ પણ આવી ગયા, તો એ બધા જ કેસીસ મૂકેલા છે. છેલ્લા 2 મહિનાની મહેનત, કન્સિલિએશન પાછળની વકીલશ્રીઓની મહેનત, જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓની મહેનત અને તેના ભાગરૂપે આજે આપણને આ છેલ્લી નેશનલ લોક અદાલત આ વર્ષની જે થઈ રહી છે એમાં ભવ્ય સફળતા મળી રહી છે. નિરાધારો હસતા થઈ અને જે બાળકો શું કહે? તમે હમણાં જ દેખ્યું કે એક કેસની અંદર 30 લાખ જેવું જે છે અમાઉન્ટ કમ્પન્સિએશનની તો એ આપવામાં આવી છે. કદાચ આ કેસ ચાલ્યો હોત તો 2, 3, 4, 5 વર્ષ નીકળી જાઓ અને એ નીકળ્યા બાદ પણ એની ઉપર અપીલની ઉપર બીજી અપીલ એ પણ થઈ શકતી હતી. એટલે ત્વરિત નાણાં ન મળો. અને જ્યારે એક કુટુંબે ઘરનો કમાનાર વ્યક્તિ ખોયો છે ત્યારે હાલ એમને હૂંફની જરૂરિયાત હતી. એવા તબક્કે અરજદારના વિદ્વાન વકીલશ્રી દ્વારા
એક અભિગમ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રી અને ઇન્સ્યોરન્સ કંપની પોતાની જવાબદારી સમજી અને જે આ સમાધાન કરેલ છે તેમાં આજરોજ ત્વરિત નાણાં એમને મળશે. એ નાણાંનો એ ઉપયોગ કરી પોતાના બાળકોના ભવિષ્ય માટે એનો ઉપયોગ કરી શકશે. આમ ખરા અર્થની અંદર જે આ લોક અદાલતનો વિજય છે એ આપણને એ કેસની અંદર દેખાઈ રહ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 8માં યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ. ખેલ ભાવના સાથે શિસ્ત અને નેતૃત્વના સંસ્કાર 2000 યુવાનો અને બોક્સ ક્રિકેટર ટુર્નામેન્ટમાં ભાગ લીધો. વોર્ડ નંબર 8ના યુવાનો માટે રમતગમતને માત્ર એક મનોરંજન નહીં પણ શિસ્ત, નેતૃત્વ અને એકતાનો પાયો માનતા સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વોર્ડ નંબર 8 યુવાનો માટે બોક્સ ક્રિકેટનું ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મેદાનમાં ઘડાયેલ યુવાનો જ સમાજમાં લડાયક, સમજદાર અને સાચા નેતા બની શકે છે એવા દ્રઢ વિશ્વાસ સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ સેજલ વ્યાસના માતા પિતાએ દ્વારા આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યા. યુવાનો ઉત્સાહ અને સંગઠનની ઉજવણી કરતી ટુર્નામેન્ટની શરૂઆત આજે સાંજે 5:30 વાગે પાવર પ્લે ટ્રફ શ્રી હરિ ફાર્મની સામે સપના વાવેતર પાર્ટી પ્લોટ આગળ લક્ષ્મીપુરા રોડ, ગોરવા, વડોદરા ખાતે કરવામાં આવી. વડોદરાના વોર્ડ નંબર 8 વિસ્તારના 2000થી પણ વધારે યુવાનોએ આ ક્રિકેટ વોર્ડ 8 યુવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. સંપૂર્ણ વ્યવસ્થા સાથે બોક્સની અંદર પણ બોક્સ મુંબઈ સ્ટાઇલથી, એમાં પણ ઘણા બધા એવા નિયમ છે જેનાથી યુવાનોને આકર્ષિત કરવામાં આવશે. નવી પેઢીના યુવાનો છે. વડોદરા શહેરને બહુ બધા ક્રિકેટરો દેશને આપ્યા છે અને ખાસ અમારા વોર્ડ નંબર 8માંથી જ હાર્દિક પંડ્યા જ્યારે ચૂંટાઈને દેશ માટે રમતા હોય ત્યારે આ વિસ્તારના યુવાનો માટે સંપૂર્ણ નિઃશુલ્ક અને સુંદર આયોજન. એમાં 11,000થી લઈને 33,000 સુધીના પણ ઇનામો છે. કેશ પ્રાઇઝ દરેક બોલ પર છે અને ખાસ દરેક 2,000 યુવાનોને ટી શર્ટ પણ આપવામાં આવી છે. કપો પણ એટલા બધા છે. જે હારે એમને પણ ઇનામ છે, જે જીતે એમને પણ ઘણા બધા બમ્પર ઇનામો છે. તો સંપૂર્ણ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે. મારી હર હર મહાદેવ ગ્રુપ છે જે એમના તરફથી કરવામાં આવ્યું છે અને આવી જ રીતે સુંદર આયોજન દરેક વોર્ડમાં થાય. સારા પ્રતિષ્ઠિત લોકો પણ આવું આયોજન કરે અને સર્વ લોકોને જે લોકોએ પણ આમાં મદદ કરી છે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા જે યુવાનો છે જેમના પોસ્ટર તમે જોઈ શકો તો ચારે બાજુ, એ લોકોએ પણ દિવસ રાત 1 મહિનાથી મહેનત કરી છે. સંગઠન થકી આટલું સુંદર આયોજન થયું છે અને આવનાર પેઢી આ ટુર્નામેન્ટમાંથી કંઈ શીખશે, નવા યુવાનો ઘડાશે અને સ્પોર્ટ્સ પ્રત્યે જેમને ધગશ છે સ્પોર્ટ્સમાં, એ લોકો આગળ વધે એવા એક અમારા પ્રયત્ન છે. અને આમાં જે સંપૂર્ણ જે કોઈ લોકોએ પાર્ટ લીધો છે 2000 યુવાનોને હું આભાર વ્યક્ત કરીશ કે મારા આવા આયોજનની અંદર સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ લોકોએ મીડિયા મિત્રોએ પણ આમાં ખૂબ અમને સાથ સહકાર આપે છે, અમે એમનો પર આભાર વ્યક્ત કરીએ છીએ. આ 12 દિવસનું આયોજન છે. આજથી શરૂઆત થઈ છે. રોજ 5 થી 6 મેચ રમાશે અને રવિવારે સવારથી સાંજ સુધી છે. એટલે રવિવારે 50 ટીમો રમશે તેવું એક સુંદર આયોજન છે. અલગ અલગ પાર્ટ, અલગ અલગ લેવલથી. અને છેલ્લા એક નવું આકર્ષકનું એ થશે, ફાઇનલ મેચમાં એક નવી સ્ટાઇલ વડોદરામાં પહેલી વાર લાવી રહ્યા છે અને એનું પણ એક સુંદર આયોજન આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનો જોશે. બોક્સમાં ક્રિકેટરના ફોટા લગાવવામાં આવે છે, એમાં બોલ લાગે તો પણ ઇનામ. આમાં આકર્ષક ઇનામ છે. દરેક બોલને તમે કેશ પ્રાઇઝ 300 રૂપિયાથી લઈને 33,000 સુધીના ઇનામ છે. હાર્દિક પંડ્યાના જે પોસ્ટર છે, કટઆઉટ છે, એના પર બોલ ટચ થાય ડાયરેક્ટ તો એમને 5 વાર ટચ થાય તો 33,000 ઇનામ એમને મળશે. અલગ અલગ પ્લેયરને અલગ અલગ ઇનામ છે. 19,000 છે, 18,000 છે, 5,000 છે, 6,000 છે. સુંદર આયોજન છે અને એ આયોજન પ્રથમવાર કદાચ વડોદરામાં થઈ રહ્યું છે અને સર્વ લોકોએ સાથ સહકાર આપે એમનો પણ અમે આભાર. જે વિન થાય એમને છે, જે રમે એમને છે, જે પાર્ટિસિપન્ટ અહીંયા કર્યું છે, જે આવીને રમશે, દરેક મેચમાં, દરેક ઓવરમાં, દરેક લોકો માટે છે. તો સંપૂર્ણ છે. 10 દિવસમાં જે કોઈ પણ અમને રમશે એમને અમે અહીંયા ઓન ધ સ્પોટ કેશ પ્રાઇઝ આપીશું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડ બ્રહ્મા સહિત અન્ય ધાર્મિક સ્થળોના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા 2 માસથી કરવામાં આવી રહ્યું છે. આજે રવિવાર ઝાંસી કી રાની ચોક આપણું કાર્યાલયથી 6 બસ અંબાજી અને ખેડા બ્રહ્માના દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું. બોલ મારી જય
જય અંબે જય ઘોષ સાથે બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન થઈ હતી. શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે અને વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર, વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી, કપિલાબેન પરમાર સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રામાં જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળ, સૌરભ પાર્ક, કૃષ્ણા ટાઉનશીપ, અનંત પાર્ક સહિતના નાગરિકો આ પવિત્ર યાત્રામાં વરિષ્ઠ નાગરિકો, રહીશો અંબાજી દર્શનાર્થે રવાના થયા. આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓએ બસમાં જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવી છે. દર મહિને આપણે જે રીતના દર રવિવારે આપણે પવિત્ર યાત્રા કરાવીએ છીએ, આજનો જે રવિવાર છે અમારો, એમાં તમે જોઈ રહ્યા છો કે જીવન જ્યોત અમારું જે સિનિયર સિટીઝન ફોરમ છે, સહયોગ, એનાથી 4 બસો અમે ત્યાંથી લઈ જઈએ છીએ. એની અંદર આવેલી આજુબાજુમાં બકુલ પાર્ક હશે, શાંતિનગર હશે, નર્મદેશ્વર હશે, પંચવટીની આજુબાજુની બધી સોસાયટીઓ, સાથે સાથે એની સાથે જ સૌરભ પાર્ક સોસાયટીના જે અમારા બધા બહેનો છે, સાથે અમારા તમે જુઓ કે જે જીવન જ્યોતમાંથી અમારા વસંતભાઈ સ્વામી, બાબુ કાકા, ગાંધીભાઈ, સમગ્ર એમની ટીમ છે. એવી જ રીતના અમારા સૌરભ પાર્કમાં અમારા ગોરજી છે, ગોરાણી છે, દક્ષાબેન છે. એવી જ રીતના અમારા લક્ષ્મીપુરા પાસે આવેલો અમારો અનમોલ પાર્ક છે, એમાં કપિલાબેન છે, દિનેશ કુમાર છે, મીનાબેન છે, સમગ્ર એમની ટીમ છે. એવી રીતના તમે કૃષ્ણા ટાઉનશીપ છે, જ્યાં અમારા મહાદેવનું મંદિર છે, આજુબાજુની વ્રજવાટિકા, બધી સોસાયટીઓના લોકો આજના દિવસે 7 બસો જેટલી બસો દર રવિવારના રીતે જે પવિત્ર યાત્રા કરવામાં આવે છે. હજુ પણ ઇલેક્શન વોર્ડની અંદર જે સોસાયટી, કોઈ કોટ ગણેશને લઈ જાય, કોઈ અંબાજી લઈ જઈએ છે, અલગ અલગ જગ્યા લઈ જઈએ છે. તો નેક્સ્ટ ટાઈમ જેને બી એ પોતાનું નામ અને ફોરમ અમારી ઓફિસમાં આવીને ભરી દે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આજની અમારી જે યાત્રા છે, પવિત્ર યાત્રા, જે સફળ રહે. આજે શ્રીરંગ આયરે આયોજિત આ જે યાત્રા છે, આ પવિત્ર યાત્રા, તો દર વખતની જેમ આજે અમે અંબાજી સાથે સાથે ખેડબ્રહ્મા જવાના છે. તો બસ આપમાંથી પણ જે કોઈ બાકી હોય તો અમારા કાર્યાલય પર કે આજના દિવસે અમે વસંતભાઈ છે, બાબુ કાકા છે, અમારા દીપકભાઈ ગોર છે, ગોરાણી છે, કપિલાબેન છે, સમગ્ર ટીમના સૌ લોકોને અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકોએ પોતાની જે પણ મનોકામના એ બધાની મનોકામના પૂર્ણ કરે અને ભગવાનને પ્રાર્થના કરીએ આ યાત્રા સુખદ રૂપે બધાના આશીર્વાદ મળે. જય અંબે. પવિત્ર દર્શન યાત્રા દર રવિવારની જેમ આ રવિવાર પણ અમારા વોર્ડ નંબર 9ની અંદરથી અંબાજી ખાતે અમે આજના દિવસે જ્યારે તમામ જે અમારા વિસ્તારના રહીશો છે, જે વડીલો છે, તેમને આજના દિવસે અંબાજી દર્શન ખાતે લઈ જઈ રહ્યા છે. સાથે આજના દિવસે અમારી સાથે તમામ જે વિસ્તારના છે એવા દિવ્યજ્યોત, અમારી જે સિનિયર સિટીઝન સહયોગની જે તમામ સોસાયટીઓ છે, તેમનું જે નવું ફોર્મ જે બન્યું છે દિવ્યજ્યોત, તે લોકો અમારી સાથે જોડાયેલા છે. સાથે જ એવી રીતે સૌરભ પાર્ક છે, કૃષ્ણા ટાઉનશીપ છે, એવી રીતે તમામ જે સોસાયટીઓ છે આજના દિવસે અમારી સાથે એકત્ર થઈને અહીંયા અમે 10 જેટલી બસો એક સાથે આજે અંબાજી જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે પવિત્ર દર્શન યાત્રા ફક્ત વોર્ડ નંબર 9 માટે જ અમે આયોજન કરેલું છે. વિસ્તારના જે મહિલાઓ છે, વિસ્તારના જે સિનિયર સિટીઝન છે, તેમને નિઃશુલ્ક અમે આ યાત્રાનું આયોજન કરેલું છે. જેવી રીતે તમે જોયું હશે કે કોટ ગણેશ, સારંગપુર અને ધર્મદ ખાતે અમે દર્શન કરવા લઈ જતા હતા, એવી જ રીતે આજના દિવસે વિસ્તારના તમામ જે વડીલો છે, માતાઓ છે, બહેનો છે, તેમને આજના દિવસે અંબાજી ખાતે, ત્યારબાદ અંબાજીથી ખેડબ્રહ્મા દર્શન કરાવીને તેમને આજના દિવસે આ પ્રવાસનું આયોજન કરેલું છે. તમામ લોકો જે આવ્યા છે તેમના પરિવારજનોને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ને આજના દિવસે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે ખરેખર શુભ દિવસ છે. આવા શુભ દિવસે અમારા રાજેશભાઈ આયરે તરફથી પવિત્ર યાત્રામાં બધા જ બહેનોને, સિનિયર સિટીઝનોને ઘણી બધી યાત્રા કરાવતા રહેલા છે. આજે અમારા અણમોલ પાર્ક વિસ્તાર, લક્ષ્મીપુરા, પછી જીવનજ્યોત સોસાયટી, આ બધી સોસાયટીમાંથી ઘણા બધા બહેનોને, ભાઈઓને બધાને લઈ અને આજે માં અંબાજીના પવિત્ર યાત્રાધામ એવા માં અંબેના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે. તો બધાના વતી અમે એક આયોજક તરીકે આજે ભાઈને પણ આભાર પ્રકટ કરીએ છીએ અને માતાજીના ચરણોમાં અહીંયાથી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી આ યાત્રા સફળ રહે અને આવા આવી યાત્રાઓ અમને ભાઈ કરાવતા રહે અને એમને પણ જીવનમાં સફળતા અપાવતા રહે. બોલ મારી અંબે, જય જય અંબે.
આપની ધરોહર દ્વારા વડોદરાની ઐતિહાસિક ઇમારત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું. આજે સુસાગર ખાતેથી હેરિટેજ વોક શરૂ કરવામાં આવી. આ હેરિટેજ વોકમાં સુસાગર, રાવપુરા ટાવર, ટામેટરનો વાડો, જૂની કોઠી કચેરી, લાઇબ્રેરી, અરવિંદ આશ્રમ અને જુમાદાદા અખાડા ખાતે સમાપન થશે, જેમાં યુવાનો, યુવતી અને સિનિયર સિટીઝન લોકો જોડાયા. આ હેરિટેજ વોકમાં વડોદરાનો ઇતિહાસ, ઇમારતની માહિતી આપવામાં આવી હતી. સાથે જ આજની યુવા અને નવી જનરેશનને માહિતી થાય તે માટે આપણી કર્મભૂમિ અંગે માહિતી મળે અને આપણી વડોદરાની ઐતિહાસિક ઇમારત અંગે માહિતગાર થાય તે અંગે આજે વડોદરાના આપણી ધરોહર દ્વારા હેરિટેજ वॉकનું आयोजन કરવામાં આવ્યું. हेलो, जय हिंद. मेरा नाम अमन मौर्य है. मैं अपनी धरोहर की तरफ से आया हूँ. एज एन प्रोजेक्ट लीडर हूँ अपनी धरोहर में. पिछले 2 साल से अपनी धरोहर हेरिटेज वॉक एंड हेरिटेज को प्रमोट करने का काम कर रही है एंड ट्रेडिशन, आर्ट एंड कल्चर को भी प्रमोट, प्रिजर्व करने का काम करते आ रही है. आज वडोदरा में हम लोग ने एक हेरिटेज वॉक आयोजन किया था, जिसमें 100 से भी ज़्यादा पार्टिसिपेंट्स जुड़े हुए हैं हमारे साथ, जिसमें हम लोग ने सुरसागर से वॉक स्टार्ट की है और बीच में टाम्बेकरवाड़ा, कोठी कचेरी, सूर्य नारायण मंदिर, अरविंदो आश्रम और अखाड़े पे हम ये वॉक ख़त्म करेंगे, जिसमें हम पूरा ये वडोदरा हेरिटेज एक्सप्लोर कर रहे हैं. ओके, सो मेरा ऐसा मानना है कि हम जब पढ़ने बैठते हैं, ठीक है, तो हम बेसिक्स से पढ़ते हैं, ठीक है, हम 1 2 3 पढ़े, ठीक है, बट हम जहाँ जन्मे हैं तो उसके बारे में, इतिहास के बारे में जानना ज़रूरी होना चाहिए कि हम भी जाने कि हम यहाँ पे जन्मे हैं तो यहाँ का इतिहास क्या रहा है, यहाँ के क्या हुआ है, पहले हमारे पूर्वजों ने कोई कुर्बानी दी है तो वो क्या थी, पूरी स्टोरी जानना ज़रूरी होता है उस पर्सपेक्टिव से. दूसरा है कि यूथ जनरेशन जो आ रही है, अपकमिंग जनरेशन है, ठीक है, वो हेरिटेज जो एक धरोहर है हमारी, उसको प्रिजर्व करा जाए, ठीक है. इसीलिए ये हम ऐसे इवेंट्स ऑर्गेनाइज करते हैं. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. કાલોલ ડેલોર સ્ટેશનના ગાયત્રી પરિવાર આદરણીય શ્રી ભરતભાઈ શાહ, મધુબેન પંડ્યા, સૌ પરિવારજન ભાઈઓ બહેનોના અથાક મહેનત, પુરુષાર્થ દ્વારા અને વિશેષ સહયોગ થકી મોટા કરાના મુવાડા ગામમાં આશાપુરા માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સંપન્ન કરવામાં આવેલ. સમગ્ર યજ્ઞનું સંચાલન હાલોલના વરિષ્ઠ દિલીપભાઈ કાકા, ગોધરાના વરિષ્ઠ આદરણીય શિવના સ્તીવનદાસજી, સહ સંયોજક આદરણીય બચ્ચુભાઈ, સૌ મળીને સંભળાયેલ દીપ પ્રાગટ્ય સાથે વિશેષ આશાપુરા માતાનું પૂજન, ભરતભાઈ શાહ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત, અભિવાદન. આદરણીય દિલીપભાઈએ યજ્ઞના માધ્યમથી જન્મ શતાબ્દીનું મહત્વ, સમયદાન, અંશદાનની વિસ્તૃત સમજણ આપેલ, જેમાં 300થી પણ વધારે યમરાજ યુવા કપલો હતા. વડોદરા ગાયત્રી પરિવાર દ્વારા 24 યુવા કપલોના ઘરોમાં દેવ સ્થાપના સંપન્ન કરવામાં આવેલ. વ્યસન મુક્તિની વિસ્તૃત સમજણ આપેલ યુવાનો આ વ્યસન મુક્તિ થવાના સંકલ્પો લીધા હતા.
ભાજપમાં આંતરિક વિખવાદ, સાંસદ મનસુખ વસાવા અને એમએલએ ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચેનું શબ્દયુદ્ધ યુદ્ધ ચરમપાર સીમાએ. ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા અને વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાના બેઠકના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું રાજકીય ઘર્ષણ હવે વ્યક્તિગત આક્ષેપો અને બદનક્ષી ધમકીઓ સુધી પહોંચી જતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કેટલાક ગંભીર જાહેર આક્ષેપ કર્યા હતા. એટલું જ નહીં, જો સાંસદ પોતાના નિવેદનો પાછા નહીં ખેંચે તો તેમની સામે બદનક્ષીનો કાયદેસરનો દાવો કરવાની ખુલ્લી ધમકી પણ આપી હતી. આ ધમકીના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાનું મૌન તોડ્યું અને એક આક્રમક નિવેદન આપીને વળતો પ્રહાર કર્યો. સાંસદ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે દર્શના દેશમુખ આક્ષેપ કરી પોતાના પગ પર કુલ્હાડો માર્યો છે. સાંસદ ભારપૂર્વક કહ્યું કે તેઓ પોતાના નિવેદનો પર અડગ છે અને તેઓ કોઈની ધમકીથી ડરવાના નથી. આ મામલો હવે પક્ષના આંતરિક વિખવાદ તરીકે ઉભરી આવ્યો છે. આ સમગ્ર શાબ્દિક યુદ્ધનું મૂળ સરકારી યોજનાઓ અને વિકાસના કાર્યોમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે. સાંસદ મનસુખ વસાવાએ અગાઉ કેટલાક સરકારી કામોમાં ભ્રષ્ટાચારની સંભાવના અને ગેરનીતિઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા સાંસદના આ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો અને તેમણે તેમના જવાબમાં સાંસદ પર આક્રમક આક્ષેપો કર્યા હતા. ભ્રષ્ટાચારના મુદ્દે શરૂ થયેલા રાજકીય વિવાદ હવે વ્યક્તિગત બદનક્ષીના આક્ષેપો સુધી પહોંચી ગયો છે. રાજકીય વિશ્લેષકોનું માનવાનું છે કે આ પ્રકારનો આંતરિક ઘર્ષણ શાસક પક્ષના ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વળાંક લાવી શકે છે અને હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બની શકે છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને કારણે બંને નેતાઓના સમર્થકો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. જો આ 75 લાખની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે, કર્મચારી છે, એની બી કેટલીક બધી મર્યાદા હોય છે. આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે. સરકાર સરકારી રીતના તપાસ કરે છે. 75 લાખ જે આમ આદમી, હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે. જેને જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે. આખી સ્થિતિ ત્યાંને ઘણા લોકોને ખબર નથી. ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈક વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો. અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળાગાળી કરે છે. તો આ સ્થિતિ છે. એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે. એમને કાલે હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ 75 લાખની વાત કરી. એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને. આપણે દર્શનાબેનની પણ વાત કરી કે એમને કોઈ ડર બેસી ગયો એવો સ્પષ્ટ આપનું બી નિવેદન છે. તો એવો કયો ડર આપને લાગે છે કે જે દર્શનાબેનને છે અને એમને પછી છેલ્લે આટલું બધું નિવેદનો કર્યા? કઈ કહી શકાય તો કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે. એ કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે ચોક્કસ એમને જમીન રાખીને બાંધીએ, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે. આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે. હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો હતો, એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલા પણ એ આખા પ્રકરણની અંદર
કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો, આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો. તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને. બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ. મહત્વનો પ્રશ્ન તો આ તો બધું ગૌણ છે, પણ મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2 કાર્યક્રમોને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો, એનો જવાબ આપવો જોઈતો હતો દર્શનાબેને. એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે. તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે. મનસુખભાઈ, શિસ્તને વરેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ્યારે પબ્લિકમાં જઈ અને આવા નિવેદનો કરે, પક્ષને કેટલું નુકસાન, પક્ષની દ્રષ્ટિએ તમે શું જુઓ છો? જો મારો એક ઇતિહાસ તમે બધા જાણો છો, ભરૂચના મિત્રો, પત્રકાર મિત્રો તો ખાસ, કે 1998 થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જઉં છું. 95 માં સરકારમાં, કેશુભાઈની સરકારમાં મંત્રી પણ હતો. ઠીક છે, કોઈક અમારા કાર્યક્રમ હોય તો કોઈક મિત્રને, કોઈ બિલ્ડરને અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ, પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી. પાર્ટીના શિસ્ત, મૂલ્યો, સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે. અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે, કેન્દ્રમાં અને રાજ્યમાં, પણ ક્યાંક કોઈક ને કોઈક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય. એવા લોકો એવા ગણ્યા ગાંઠ્યા લોકો આખી સરકારને, આખી પાર્ટીને બદનામ કરે છે. એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને. આવા જે પાર્ટીની ગાઈડલાઈન તોડનારા લોકો હોય, કે સરકારનો આખો ધ્યેય છે એને તોડનારા લોકો હોય, એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું. બાકી મારો બીજો કોઈ આશય જ નથી, ને કોઈ મારું કોઈ વિરોધી નથી, ને કોઈ મારું બગાડતું પણ નથી. પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય. હું આટલે દર્શનાબેનને આજે પ્રશ્ન પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમથી ભાજપ વિરુદ્ધમાં, સરકાર વિરુદ્ધમાં, ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બેફામ બોલે છે, કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો? એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને. જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય, મારા પર બદનક્ષીને દવાનો ઠોકવાની વાત કરતા હોય છે, તો પછી ચૈતર વસાવા બેફામ સરકાર માટે બોલે, ભાજપ માટે બોલે છે. એનો નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ હોસ્પિટલમાં દોડી જાય ટીમ લઈને, પોલીસ સ્ટેશનમાં જાય, સ્કૂલોમાં જાય, તો એક પણ એનાથી પાર્ટીને ડેમેજ થાય. તો આ વખતે દર્શનાબેન કેમ મૌન રહેશે? મારા માટે એટલા બધા ઉછેડે છે, એ મને સમજે છે કેમ ઉછળે છે, એ આવી જગ્યાએ કેમ મૌન સેવે છે? સ્પષ્ટ ચીમકી છે બદનક્ષીના દાવાની. જો બદનક્ષીનો દાવો થાય તો તમારું પગલું શું રહેશે? જો મેં એટલી જ વાત કરી ને, કેટલાક અધિકારીઓ અમને જે માહિતી આપે છે, અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું. એટલે હું સમજી વિચારીને, હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય. બાકી આ 75 લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો અને 75 રૂપિયા માંગણી કરે છે એ અંગેનો, તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય, અને અમે પણ ના અપાય, મેં નીલલાલ જિલ્લા પ્રમુખ નહીં અપાય. એના કારણે આ બધું ઊભું થયું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.